Good morning, all dear students. How are you all? I hope you will be fine. So now today we start our lesson number 8, science of kitchen. I think science of kitchen means किचन में साइंस. ऐसा वर्ड सुन के आपको सबको अजीब लगता होगा, ठीक है. सो पहले हम हमारी बुक में जो दिया है पेज नंबर 62. सो नाउ वी लर्न. We take cereals, pulses, fruits, milk, and vegetable as food. Yeah, you all of you know. Cereals means અનાજ, pulses એટલે કે કઠોળ, ફ્રૂટ, મિલ્ક અને વેજીટેબલ્સ જે આપણા ફૂડ તરીકે જનરલી આપણે બધા યુઝ કરીએ છીએ. વી ગેટ એનર્જી ફ્રોમ ફૂડ. આપણને બધાને એનર્જી ક્યાંથી મળે છે? ફૂડમાંથી. ડિફરન્ટ રીઝન વેરાયટીઝ ઓફ ફૂડ એટલે કે જે અલગ અલગ છે સ્ટેટ. એક્ઝામ્પલ તરીકે ગુજરાતના લોકો છે જે ગુજરાતી આપણે કહીએ છીએ, પંજાબમાં પંજાબી છે. મીન્સ કે અલગ અલગ છે, ચાહે કન્ટ્રી યાની સ્ટેટ, બધા લોકોનો ફૂડ ત્યાંના રિજન એટલે કે એરિયા પર ડિપેન્ડ કરે છે. વી પ્રિપેર ફૂડ આઈધર બાય બોઇલિંગ, રોસ્ટિંગ, ફ્રાઈંગ ઓર ડીપ ફ્રાઈંગ. એટલે કે આપણે ફૂડ છે એની બનાવવા માટેની અલગ અલગ ડિફરન્ટ મેથડ હોય છે. જેવી રીતે કે બોઇલિંગ એટલે કે જે આપણે થોડા ઘણા ફૂડ છે જે બોઇલ કરી એટલે કે બાફીને બનાવતા હોય છે. રોસ્ટિંગ એટલે કે શેકીની, જેમ કે એક્ઝામ્પલ તરીકે રોટલી છે તે બધું. ફ્રાઈંગ એટલે કે ઓછું, એમ કે તેલમાં થોડું ઘણું કરી તરત લઈ લે. ડીપ ફ્રાઈંગ મીન્સ કે તમે તેલમાં તળવું આપણે જેને કહેતા હોય છે, જેને ડીપ ફ્રાઈંગ કહે છે. મેની ફૂડ આઇટમ્સ કેન બી ઇટન ઇન રો. ઘણા છે જેવી રીતે કે સલાડ આપણે ખાઈએ છીએ, કોબી તે આપણે રો ખાઈએ છીએ. દેર આર વેરાયટીઝ ઇન અવર ફૂડ. જે આપણે બધાની ફૂડની વેરાયટીઝ છે. ગુડ એન્ડ ન્યુટ્રિયન્સ ફૂડ ઇઝ નેસેસરી ફોર ધ ગ્રોથ ઓફ અવર બોડી. આપણા બોડીનો ગ્રોથ કરવા માટે ન્યુટ્રિશન આપણે જરૂરી છે. ફોર સ્ટ્રોંગ એન્ડ હેલ્થી બોડી ઇટ ઇઝ નેસેસરી ટુ હેવ નોલેજ ઓફ કિચન. આપણી બોડીને હેલ્થી બનાવવા માટે આપણને એના વિશેનું નોલેજ તો હોવું જ જોઈએ કે આપણે શું ખાય તો આપણી બોડી હેલ્થી બને. સો ઇટ ઇન્ક્લુડ્સ વેરિયસ સ્પાઇસીસ યુઝડ ઇન ધ કિચન. તો જે સ્પાઇસીસ છે ઘણા બધા છે, જે મેઇનલી જનરલી જેનાથી આપણને ટેસ્ટ આવતો હોય. આજકાલનું તો આપણને ચટપટું ખાવાની બહુ ઈચ્છા થાય છે, તો એવું તો કયા સ્પાઇસીસ યુઝ કરી છે આપણે જે જનરલી આપણને ખાવાની મજા આવતા હોય, તો એના વિશે આપણે થોડું ઘણું તો જાણતા હોવા જ જોઈએ. સો નાઉ સ્ટુડન્ટ, પેજ નંબર 62, one pictures are given. First we observe, okay, you observe in your textbook. So you observe the pictures. One lady or one woman is making a chapati. You can see, yes, I hope you see. One jar are given, 4 box given below the 5 jars given. Jars you can observe properly. Jars name, jars you see, yes, okay, you see. Then 5 name given. First salt, second turmeric, third chili. Fourth, I don't know what is the proper right. You also not capable to see. And last one is a name, written name sugar. So you can see. Now, so you students now turn, turn the page. Next page, page number 63. Now page number 63. So some question are given. What is seen in the picture? What you see? You can see the glasses, bowls, spatula, pressure cooker. Okay, many things you can see. What is being cooked in the pressure cooker? પ્રેશર કુકરમાં શું બની રહ્યું હતું તમને ખબર છે? મે બી સમથિંગ દાલ યા એનીથિંગ સબ્જી આર મેક ઇન ધ પ્રેશર કુકર. ઓકે, સો સ્ટુડન્ટ, one table are given in the below. So given below are these details of the food taken by ભાવના and દીપા. two girls named ભાવના and દીપા. એને જે ખાધું છે મીન્સ કે એમનું ટાઈમ ટેબલ આપેલું છે, મોર્નિંગ એન્ડ ઇવનિંગ. વોટ ઇઝ સી ઇટ? ઓકે, સો નાવ જસ્ટ યુ કેન સી. And second table given below the second table also. First table name number day, it means you make yourself. Okay, deep frying, boiled, roasted, fried food. Okay, so now last paragraph, page number 63. There is a boy, his name is Mahesh. Every day he asks for spicy food. એક બોય છે એનું નામ છે મહેશ. તે હંમેશા સ્પાઇસી ફૂડ વિશે જ પૂછતો હોય છે. આફ્ટર ઇટિંગ સચ સ્પાઇસી ફૂડ he started having problems in the stomach. જ્યારે તે સ્પાઇસી ફૂડ ખાય પછી એના પેટની અંદર મીન્સ કે સ્ટમક પ્રોબ્લેમ થાય છે. વન ડે મહેશ વોઝ ઇન સ્કૂલ. એક દિવસ મહેશ ક્યાં હતો? સ્કૂલે. ઓલ સ્ટુડન્ટ વર પ્લેઇંગ. બધા સ્ટુડન્ટ્સ રમતા. હિઝ સ્ટમક સ્ટાર્ટેડ પેનિંગ. હિઝ પેન ઇન્ક્રીઝ ગ્રેડ્યુઅલી. હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ. મહેશ સ્કૂલે રમી રહ્યો હતો, બધા સ્ટુડન્ટ સાથે રમતો હતો. એના સ્ટમકની અંદર અચાનક પેઇન થવા લાગ્યું, પેટમાં દુખવા લાગ્યું. એનું પેઇન છે ધીમે ધીમે વધવા લાગ્યું, ગ્રેજ્યુઅલી
આર ઇન્ક્રીઝ એટલે કે ધીમે ધીમે વધવા લાગ્યું. પછી એને હોસ્પિટલે લઈ જવામાં આવે છે. સ્ટુડન્ટ નાઉ ટર્ન ધ પેજ નંબર 64. સો some question, 3 question are given. Think and say. Just you think and after you give the answer. Okay. Why was Mahesh stomach paining? મહેશને શા માટે સ્ટમક પેઇન થયું? યુ જસ્ટ થિંક, યા આઈ થિંક યુ થિંક. વાય? different answer. Maybe you think Mahesh are eating a spicy food. Yeah. Okay. What would the doctor have said to Mahesh? ડૉક્ટર મહેશને શું કીધું હશે? What will Mahesh do now? So મહેશ હવે શું કરવું જોઈએ? So you think and after yourself you, okay, understood. Now next question. So next paragraph given. So now I read. There is a girl named Varsha. She studies in standard 5. She loves eating outside food. જનરલી નાવડેઝ ટ્રેન્ડ છે અત્યારે તો તમને લોકોને બધાને એવું નથી કે બધા લોકોને આઉટસાઇડનું ફૂડ ખાવું બહુ ગમે છે. એવરી ડે સી ઇટ્સ અનકવર્ડ એન્ડ સ્ટોલ ફ્રોમ ફૂડ ફ્રોમ વેન્ડર્સ. તે શું કરે છે? આઉટસાઇડ વેન્ડર્સ છે જે આપણે વાકને નાસ્તા કરીએ છીએ એવી રીતે બધા બહાર ઊભા હોય ત્યાંથી ખાવાની ઈચ્છા કરતા હોઈએ છીએ વેન્ડર સાઇડથી, એમની પાસેથી. આઉટસાઇડ ફૂડ એટલે કે જે અનકવર્ડ છે, જે કવર કર્યા વિનાના ફૂડ છે, રેકડીવાળા છે, જે લારીવાળા આપણે કહીએ છીએ એમની પાસેથી ખાવાનું વધારે પસંદ કરે છે. વર્ષા ડઝ ધીસ ડેઇલી. તે ડેઇલી આવું કરે છે. વર્ષા ડઝ નોટ લાઇક ઇટિંગ એટ હોમ. તેને ઘરે ખાવું ગમતું નથી. એવરી ડે વર્ષા ગોઝ ટુ હોટેલ્સ, રેસ્ટોરન્ટ એન્ડ વેન્ડર્સ. સી ઇટ્સ વેર એવર શી લાઇક્સ. વર્ષા હંમેશા બહાર જઈને હોટેલમાં, રેસ્ટોરન્ટ કે વેન્ડર્સ છે ત્યાં જઈને જ ખાવાનું પસંદ કરતા હોય છે. સી ઇઝ વોટ એવર સી લાઇક. તેને ખાવું પોતાને જે ગમે છે એ જ ખાય છે તે. સો નાવ 3 ક્વેશ્ચન આર ગિવન બિલો. થિંક એન્ડ સે મીન્સ કે તમે વિચારો અને પછી તમારી જાતે કહ્યું. વોટ ડિફરન્ટ ફૂડ આઇટમ સી મસ્ટ બી ઇટિંગ ફ્રોમ ધ વેન્ડર્સ. તે બહારથી લે તને શું ખાવું પસંદ આવે છે? વાય ડઝ વર્ષા ઇટ સ્ટોલ એન્ડ આઉટસાઇડ ફૂડ. તે શા માટે બહારથી આઉટસાઇડ ફૂડ ખાવાનું પસંદ કરે છે? વોટ વુડ હેપન ટુ વર્ષા આફ્ટર ઇટિંગ આઉટસાઇડ ફૂડ. બહારના ફૂડ ખાય અને પછી વર્ષા સાથે શું થાય છે? So now page number 64, last paragraph read. What would have happened to Varsha? Varsha says, we have learnt that why this has happened. Stole, fried and spicy food is harmful for our body. So now students, સ્પાઇસી ફૂડ છે, જે બહારના ફૂડ છે એ આપણી બોડી માટે હાર્મફુલ છે. સો નાવ વી સ્ટડી. ઓકે. વી મે હેવ ટુ ફેસ માઇનોર મેજર ડિસીઝ. યા જનરલી નાવ ડે વન ડિસીઝ મોર spread in our in full country, state and in our area everywhere is you also know. So small diseases are in the spreading and we are face also. Health is directly related to our healthy food. તમને પણ ખબર છે, મને પણ ખબર છે, બધાને ખબર છે કે હેલ્થ છે ડાયરેક્ટલી ફૂડ સાથે જ કનેક્ટેડ છે. સો આપણે બને ત્યાં સુધી બહારનું ઓછું ખાવું જોઈએ. મીન્સ કે વેન્ડર લોકો છે, જે રેસ્ટોરન્ટ છે ત્યાંનું ઓછું એમ. વી ઇટ વેરાયટીઝ ઓફ ફૂડ. ઘણી બધી ટાઈપના ફૂડ આપણે ખાતા હોય છીએ. There are various methods to prepare this food. Let us collect information regarding it. Okay. એની ઘણી બધી મેથડો છે, ડિફરન્ટ મેથડો છે ફૂડ બનાવવાની. સો નાવ થોડીક ઇન્ફોર્મેશન એના વિશે આપણે શીખશું. Given here are names of various food items. નીચે તમને નામ આપેલા છે ફૂડ એમ. સે હાઉ ધે આર કુકડ. તે કેવી રીતે બનાવે છે. યુ કેન ઓલ્સો ટેક હેલ્પ ઓફ યોર મધર. ઓકે. હા, કિચનનું છે એટલે મમ્મીને જ ખબર હશે. જનરલી મમ્મી છે, તમારી મોટી બહેન છે, કોઈ બી તમારા ફેમિલીમાં આંટી છે, કોઈ બીને પૂછી અને તમે એને ઇઝીલી કહી શકશો અને ઇઝીલી આ સમજી શકશો. સો ના ખીચડી કઈ રીતે બનાવવાની હોય છે? તો ખીચડી બનાવવી તો તમને બધાને ખબર જ હશે. આઈ થિંક ગર્લ્સનો થોડો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તો ખીચડી તો એને શું કરશું? બોઇલ કરીશું. રોટલી તો એના માટે રોસ્ટિંગ એટલે કે શેકશું. પૂરી છે તો પૂરીને આપણે શું કરશું? ડીપ ફ્રાઈંગ નહીં કરી. ફ્રાઈંગ મીન્સ કે આપણે પરોઠા બનાવતા હોય તેવી રીતે જ્યારે તેલ ઓઇલ છે એ લગાવી અને શેકી લેશું. બટ ડીપ ફ્રાઈંગ મીન્સ કે તેલ ઓઇલ છે એની અંદર ડુબાડવું. ઓકે. નાવ પેજ નંબર 65 લાસ્ટ. Solar cooker pictures are given. You can see the solar cooker. See, first you can see the page number 65 solar cooker pictures. Okay. So now one box are given. You can read and
Understand? So now food and health are also related to the method of cooking. So student, basically food and health. Health is very important to the world. So food and health are also related to the method of cooking. એટલે કે તમે કઈ રીતે કુકિંગ કરો છો, મીન્સ કે મમ્મીની બહારનું તમે કઈ રીતે બનાવેલું છે તે જમો છો, તેની સાથે તમારું હેલ્થ રિલેટેડ છે. સો raw food roasted or boiled at low temperature is considered to be the best. એટલે કે કાચું ફૂડ છે, સલાડ છે એ, એટલે રોસ્ટેડ એટલે કે શેકેલો ફૂડ છે, અને બોઇલ્ડ એટલે કે બાફેલું છે કહીએ છીએ, અને અથવા તો લો ટેમ્પરેચર એટલે ઓછા ટેમ્પરેચરે કન્સિડર ટુ ધ બેસ્ટ. એટલે આજકાલનો તો જલ્દી યુગ ઝડપી યુગ છે, અને જનરલી શું કરે છે, આપણને વધારે માઇક્રોવેવ છે, ઓવન છે, એ બધાનું બનાવેલું વધારે ટેસ્ટી લાગે છે. શા માટે? કે જલ્દી સ્પીડમાં બનેલું છે, હાઈ ટેમ્પરેચરમાં બનેલું છે, જનરલી તેનો ટેસ્ટ પણ આપણને વધારે પસંદ આવે છે. બટ એ બધા ફૂડ છે એ આપણી હેલ્થ માટે નથી સારા. એટલે બેસ્ટ છે કે જે બને તેટલું રો ફૂડ ખાવું જોઈએ, રોસ્ટેડ, બોઇલ્ડ એન્ડ લો ટેમ્પરેચરવાળું. એવોઇડ યુઝિંગ યુટેન્સિલ્સ મેડ ઓફ પ્લાસ્ટિક એન્ડ એલ્યુમિનિયમ ફોર કુકિંગ ઓર ફોર eating food. Okay, plastic utensils means વાસણો, but nowadays we are like to plastic because સ્ટ્રેસ છે યુઝ એન્ડ થ્રોનું, જે જનરલી આપણે વોટર પણ એમાં જ પીએ છીએ મોસ્ટલી. બહુ બધું પ્લાસ્ટિકનો યુગ આવી ગયો છે. એન્ડ એલ્યુમિનિયમ એટલે કે એલ્યુમિનિયમના વાસણો છે તે પણ ઓછા યુઝ કરવા જોઈએ. તમારે કદાચ તમારા મમ્મીને પૂછજો, એલ્યુમિનિયમના વાસણો છે જેમાં ક્યારેક બોઇલ્ડ કરવામાં આવે છે તો એ વાસણો બ્લેક થઈ જાય છે. શા માટે? સનલાઇટ ગિવ્સ અસ કોન્સ્ટન્ટ એન્ડ ફ્રી ઓફ ચાર્જ એનર્જી. હા, સનલાઇટ મીન્સ સૂર્યપ્રકાશ આપણને સતત મીન્સ સતત એનર્જી પ્રોવાઈડ કરે છે, ફ્રી ઓફ ચાર્જ એટલે કે તમારી પાસે એક પણ રૂપિયો નથી લેતા. કુકર્સ આર અવેલેબલ ફોર કુકિંગ ફૂડ યુઝિંગ ધીસ એનર્જી. સનલાઇટ એનર્જી છે, સોલાર એનર્જી છે, એનો યુઝ કરીને સોલાર કુકર છે એ પણ અત્યારે અવેલેબલ છે, તો તમે એમાં બોઇલ્ડ કરી શકો છો, કુકિંગ બનાવી શકો છો. સચ કુકર્સ આર કોલ્ડ સોલાર કુકર. ઓકે, વોટ ઇઝ સોલાર કુકર? One question, so you remember. Okay student, the quality, nutrients and taste of food are naturally maintained in the food cooked in the solar cooker. Okay, સોલાર કુકરમાં જે ફૂડ બને છે તેની ક્વોલિટી મીન્સ કે એનો જે ટેસ્ટ છે નેચરલી હોય છે, કે જે આપણને ખાવા ગમે એવું, મીન્સ કે આપણને નેચરલી લાગે છે, જે સોલાર કુકરની અંદર ફૂડ પ્રિપેર થાય છે તેનું. હુ યુઝિસ સચ સોલાર કુકર્સ ઇન યોર એરિયા? તમારી આજુબાજુમાં કોઈ, યા તો તમારા ઘરે કે નેબર્સમાં કોઈ યુઝ કરતું હોય તમારા એરિયામાં, એની તમને ખબર હોય. ગેટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ સોલાર કુકર એન્ડ અધર સચ એપ્લાયન્સ. ઓકે, તો સોલારથી ચાલતા જે આવા કોઈ છે તો એના ઇન્ફોર્મેશન થોડી ઘણી કલેક્ટ કરજો. ઓકે, સો સ્ટુડન્ટ આઉટ ઓન ધ પેજ નંબર 66. રાઇટ અ નોટ ઓન એડવાન્ટેજ ઓફ યુઝિંગ સોલાર કુકર. ઓકે, સો એડવાન્ટેજ લખવાનું કહે છે તમને, એના યુઝીસ શું છે, મીન્સ કે એનાથી તમને ફાયદો શું થાય છે સોલાર કુકર. સો નાવ રીડ. The taste of different food is not the same. We enjoy food due to difference in the taste of aroma in the food. Which different taste have you experienced? ઓકે, તો તમને ખબર હશે કે તમે ક્યાં ટેસ્ટ છે, ડિફરન્ટ ટેસ્ટ તમે ખાવ જ છો. ઘણા એવા હોય છે કે આ ખાવાથી મને આ વસ્તુ બહુ પસંદ છે, મને આ ટેસ્ટ ભાવે છે, મને આવું ભાવે છે, જનરલી હોય છે. તો એના માટેનો તમારે ટેસ્ટ કયો છે તમને બધાએ એક્સપિરિયન્સ કર્યું હોય છે, સ્વીટ. ઓકે, સો નાવ વી સ્ટડી અબાઉટ ધ ટેસ્ટ. તો ક્યાં હોય છે મેઇનલી, ક્યાં ટેસ્ટ છે? સો ધ ફૂડ હેઝ 6 મેઇન ટેસ્ટ. ઓકે, મેઇન નોટ આઈ ટેલ યુ ઓનલી 6, બટ મેઇન 6 ટેસ્ટ. ફર્સ્ટ સ્વીટ મીન્સ મીઠું, જે આપણે જનરલી જમ્યા પછી લેવાની આપણી ગુજરાતી કાઠિયાવાડી લોકોની આદત જ હોય છે. સોલ્ટી એટલે કે ખારું, સોર એટલે ખાટું, પંજન્ટ મીન્સ કે જે આપણે ડુંગળી છે, કે ઓનિયન, જિંજર જે છે એનો જે ટેસ્ટ આવે છે એક ટેસ્ટ છે એને પંઝન્ટ ટાઈપ ટેસ્ટ કહેવાય છે. એસ્ટ્રિંજન્ટ છે, જે ગ્રેપ્સ છે, દાડમ છે, જે બધાનો ટેસ્ટ છે એ ટેસ્ટને કેવો ટેસ્ટ કહેવામાં આવે છે? એસ્ટ્રિજન્ટ. એન્ડ બીટર ટેસ્ટ જનરલી મેડિસિન છે. પછી કારેલા છે, કડવો મીન્સ કે કડવો ટેસ્ટ, બીટર એટલે. ફૂડ ગુડ હેલ્થ ઓલ ટેસ્ટ શુડ બી ટેકન ઇન પ્રોપર ક્વોન્ટિટી. ઓકે, એવું નથી કે તમે વધારે પડતું સ્વીટ ખાવ તો સારું, બટ વધારે પડતું સ્વીટના લીધે ડાયાબિટીસ થવાની જ ચાન્સીસ રહે છે. સો એવું નહીં કે કોઈ બી તમને ટેસ્ટ છે વધારે પડતું સોલ્ટ ખાવું સારું, ખાટું ખાવું સારું,
જે આપણી બોડીને છે જેટલું જરૂર છે એટલું જ લેવું જોઈએ, વધુ પડતું કાંઈ નહીં જોઈએ. ઓકે, ફ્રોમ વિચ ફૂડ ડુ વી what this following test? Okay, so તમને ખબર given below table, so you can see the page number 66, one table are given. So from where ક્યાંથી તમને ક્યાં ટેસ્ટ મળે છે એ તમારે જોવાનું છે. ઓકે, so now from what do we get? Okay, sweet, sugar cane, jaggery, sugar cube, sugar. Okay, are examples of sweet taste. Okay, now salty, sour, pungent, astringent, and bitter. So you can write the examples. Okay, after given them. So now page number 66. Okay, students, now listen carefully. Now, many spices are used to prepare food in the kitchens. Many spices are used to prepare food in the kitchens. Okay, તો કિચન ફૂડ આપણે બનાવવા માટે ઘણા બધા સ્પાઇસીસ યુઝ કરીએ છીએ, જેને સોલ્ટ યાની કે નમક, ચીલી, ટર્મરિક, ક્યુમિન, જીરું, મસ્ટર્ડ, જેગેરી, ટમરીન, એક્સેટ્રા. જે બધા સ્પાઇસીસ છે જે જનરલી તમારા મમ્મીને ખબર જ હશે ક્યાં ક્યાં ટેસ્ટ બનાવવા માટે ક્યાં ક્યાં યુઝ કરવામાં છે. આર અમોંગ્સ ધીસ સ્પાઇસીસ. ઓકે, આ બધા સ્પાઇસીસ છે. સચ કમ્પોનન્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર હેલ્થ. આમાંના ઘણા એવા છે કે જે આપણી હેલ્થ માટે બહુ જરૂરી છે. This is some scientific approach related to each of these component of the kitchen. Scientific means કે જે મેડિસિન છે, ઘણી આપણે એવી મેડિસિન હોય છે કે એમાં પણ પ્રૂવ થઈ છે, એટલે કે સાયન્ટિફિક સાયન્સ એવું પ્રૂવ કરે છે કે જે આ જરૂર છે આપણી હેલ્થ માટે. This information is very important to us. Okay, so now students, this information is very important, so you can listen carefully. Okay, so now let's identify the species based on its taste. Okay, so હવે આપણે આઈડેન્ટિફાઈ કરી છીએ one. Okay, see the page number 67, our textbook, blue color, bold line, bold letter are given. 6 tests don't include my names. 6 tests don't include my name, yet no test without me is my tall claim. Okay, so now you understand કે 6માંથી મારામાં એવું ટેસ્ટ છે કે જે વિધાઉટ મી, એટલે હું ન હોય તો પણ તમને એવું લાગે નહીં. સો નાવ કયો છે ટેસ્ટ? સો નાવ સ્વીટ. ઓકે, જેગેરી, સુગર ક્યુબ્સ, સુગર કેન, એન્ડ નેચરલી રેપન ફ્રૂટ્સ, એટલે કે પાકેલા ફળો, ફ્રૂટ્સ, એન્ડ સ્વીટ થિંગ્સ. વી ગેટ એનર્જી ફ્રોમ સ્વીટનેસ. ઓકે, સ્વીટનેસ, આપણને સ્વીટનેસ ક્યાંથી મળે છે? પાકેલા ફ્રૂટ છે, સુગર કેન, જેગેરી, સુગર ક્યુબ્સ, જે બધા છે એ હોય છે મીઠા, એટલે કે જેને આપણે સ્વીટનેસ કહીએ છીએ. સો નાવ સેકન્ડ ટેસ્ટ, આઈ એમ મિસ્ટર સોલ્ટ, બ્રિની ટેસ્ટ ઇન માય ફેમ, કિંગ ઓફ એવરી કિચન, ફેમસ બાય ધીસ નેમ. ઓકે, તમને પણ ખબર છે જનરલી વી મેક all sabji and anything like chapati, everything we make, first we need a salt. કિચનમાં જે આપણે જનરલી ફૂડ બનાવી છે એમાંથી 80%, આઈ થિંક 80% સ્વીટ સિવાયની બાકીની વસ્તુ છે એમાં આપણે શું નાખતા, સોલ્ટ તો પ્રેઝન્ટ હોય જ છે. સોલ્ટી ટેસ્ટ ઇન મેનલી પ્રોવાઈડ બાય સોલ્ટ. ઓકે, યુ ઓલ્સો નો સોલ્ટી ટેસ્ટ છે તો સોલ્ટમાંથી જ પ્રોવાઈડ કરવામાં છે. ડુ યુ નો ઇટ? ધ ફૂડ ઇઝ ટેસ્ટલેસ વિધાઉટ ઇટ. હા, એ તો તમને લાગે છે ક્યાંય ઓછું હોય તો તમે એમ કહો નમક ઓછું છે, તરત નમકની પહેલાં માંગણી કરશો. So now, during fever, the cloth soaked in salty water is kept on the forehead to reduce fever. અને સ્ટુડન્ટ, તમને ખબર હોય તો જો કોઈને ફીવર વધારે હોય તો સોલ્ટવાળા પાણીમાં કોટનનું કપડું છે એ બોળી અને એમના ફોરેહેડ એટલે કે કપાળ પર રાખવામાં આવે છે, તો એનો ફીવર છે એટલે કે તાવ છે એ ઓછો થઈ જાય છે, રિડ્યુસ થઈ જાય છે. સો નાવ થર્ડ ટેસ્ટ, a thought of me, sizzle your tongue and look how mouth water, sweet and sour is my taste, yummy juice one loves and slurps. સોર ટેસ્ટ મીન્સ કે જનરલી આજકાલના ન્યૂ સ્ટુડન્ટ છે, મીન્સ કે જનરલી છે બધાને સોલ્ટ ટેસ્ટ અને સ્વીટ તો પસંદ હોય છે, પણ ખાટું ખાવું એટલે કે સોર ખાટું ખાવું તો મને પસંદ નથી હોતું. સોર જ્યુસ એટલે કે ઓરેન્જ છે, ઓરેન્જ જ્યુસ છે, એવી રીતે ને લેમન છે, ટોમેટો છે, ટમરીન છે, કોકમ, આમલા, રો મેંગો, કાચી કેરી. આઈ થિંક ઘણા બધાના મોઢામાં તો પાણી પણ આવવા લાગ્યું હશે. સો ટેસ્ટ હેલ્પ્સ ઇન ડાયજેશન ઓફ ફૂડ, એટલે કે જે આપણી ફૂડ છે એને ડાયજેસ્ટ કરવામાં યુઝ થાય છે. યુ મસ્ટ હેવ ડ્રંક બટર મિલ્ક આફ્ટર હેવિંગ મિલ્સ.
આપણે જમ્યા પછી બટરમિલ્કનો ટેસ્ટ કેવો હોય છે? સો ટેસ્ટ હોય છે. જમ્યા પછી છાશ પીતા છે. બટરમિલ્ક ઇઝ બેનિફિશિયલ ફોર ડાયજેશન ઓફ ફૂડ. બટરમિલ્ક આપણા માટે ફાયદાકારક હોય છે એટલે આપણે પીએ છીએ, કેમ કે જમ્યા પછી છાશ પીવાથી જે આપણે જમ્યા છે એ ડાયજેસ્ટ થવામાં હેલ્પ કરે છે. સો નાવ ફોર્થ ટેસ્ટ. ગ્રીન એન્ડ રેડ આર માય કલર્સ. આઈ એમ known as chili. Keeping your tongue stinging, spicy, tangy is my ability. ગ્રીન એન્ડ રેડ, લાલ અને લીલા મરચાં, જેને ચીલીથી ઓળખવામાં આવે છે. સો નાવ ફોર્થ ટેસ્ટ કયો છે? ફોર્થ ટેસ્ટ ઇઝ અ સ્પાઇસી ટેસ્ટ. સ્પાઇસી ટેસ્ટ ઇઝ ઓપ્ટેન ફ્રોમ ચીલી યાની કે મરચાં, મસ્ટર્ડ, રેડ, બ્લેક પેપર છે ને તીખા તરીકે ઓળખે, જિંજર, અજવા, ગાર્લિક, cinnamon, clove, white pepper, etc. are the name of the spices. Spicy kills harmful organisms. Secret digestive juice, but too much of spicy food is harmful. Okay, so student be careful. Spicy food છે જે આપણી બોડીની અંદર છે, ઘણા બધા એવા જમ્સ હોય છે એને એમને કિલ્સ કરી નાખે. બટ જે આપણી બોડીની અંદર ડાયજેસ્ટિવ જ્યુસ છે, જે ડાયજેસ્ટ થવામાં હેલ્પ કરતું જ્યુસ છે, એને સિક્રેટ કરે છે. બટ મચ એટલે કે વધારે પડતું સ્પાઇસી ફૂડ છે જે આપણને હાર્મફુલ છે. સો નાવ ફિફ્થ ટેસ્ટ. નો વન લવ્સ મી એટ આઈ ટેસ્ટ પ્લમ્પ એન્ડ ક્રેસ્ટ. હેલ્પ rid of cough and bad tasting mucus. I am the best. એટલે કે જનરલી આ ટેસ્ટ છે નથી ગમતો હોતો. શા માટે? કે તમને ટર્મરિક છે યાની કે હળદરનો ટેસ્ટ છે, મેંગો સીડ એટલે કે કેરીનો મુખવાસ છે, ગોટલીનો મુખવાસ છે, કેળીની ગોટલી છે એનો મુખવાસ છે, પછી સોપારી છે, એ બધા ટેસ્ટ છે તમારું માઉથ ફ્રેશર તરીકે યુઝ કરવા હોય છે. અને જે ટર્મરિક છે એનો ટેસ્ટ તો તમને ખબર જ છે. એ જે ટર્મરિક છે એ તમને જનરલી શરદી કફ હોય છે ત્યારે એમના ગળાના કોગળા કરો છો, દૂધ પીવો છો તો તમને ઘણો બધો ફાયદો થાય છે. તો આ ટાઈપનો ટેસ્ટ છે જેને એસ્ટ્રિન્જન્ટ ટેસ્ટ કહેવામાં આવે છે. જે સ્ટિકી સબસ્ટન્સ છે, જે ચોટેલું હોય છે, એમને રિમૂવ કરવામાં યુઝ થાય છે. મેંગો સીડ એન્ડ બેટલનટ આર યુઝડ એઝ માઉથ ફ્રેશનર એન્ડ રિમૂવ ધ સ્ટિકનેસ ફ્રોમ અવર માઉથ. તે શું કરે છે? આપણા મોઢાની અંદરથી જે સ્ટિકનેસ છે એને રિમૂવ કરે છે. સો નાવ સ્ટુડન્ટ પેજ નંબર 68, લાસ્ટ ટેસ્ટ. સો નાવ listen carefully. People just spit me out, but when sick gulp and gobble, know my virtues for healthy life. Bitter taste is noble. So bitter taste is obtained from fenugreek यानी कि मेथी, bitter gourd એટલે કારેલા, etc. The neem is also bitter in taste. લીમડો, neem. The bitter juice activates our hunger એટલે કે જે આપણી ભૂખ છે એને વધારે કરે છે. ઇટ હેલ્પ્સ ટુ કીપ અવર બોડી ડિસીઝ ફ્રી. કારેલાનું જ્યુસ તમને ખબર હોય કે જે ડાયાબિટીસ પેશન્ટ હોય છે એમને કારેલાનું જ્યુસ મીન્સ જે કડવાશવાળું હોય છે ખાવાનું વધારે કે છે. મેથી છે જે આપણી બોડીને શું કરે છે? ડિસીઝ ફ્રી રાખે છે. વી હેવ અક્વાયર્ડ ઇન્ટ્રોડક્શન અબાઉટ સમ ઓફ ધ કિચન સ્પાઇસીસ. ઇન્ટ્રોડ્યુસ એની one component of spices of the kitchen to your friends. Identify the things brought by other friends. On the basis, fill in the following table. So students, page number 68, one table are given. So component of kitchen. તો કિચનની અંદર જે component છે, એક્ઝામ્પલ તરીકે one example given, so you can fill yourself. Okay. So turmeric color is yellow. Taste astringent. Where is used in kitchen to apply an injury on the body. ઓકે, તમારી બોડીને અંદર ક્યાંય ઘાવ લાગેલો હોય છે તો એના ઉપર તમે હળદર લગાવો છો તો શું થાય છે? ત્યાં બ્લડ ક્લોટ થવા લાગે છે. ડુ ઇટ સ્મેલ? યસ યા નો? તમને એની સ્મેલ આવે છે તો યસ, અધરવાઇઝ નો. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ સો ટર્ન ધ પેજ નંબર 69. ટેસ્ટ 1. The ingredient used in the kitchen provide taste, flavor, aroma to our food. They are known as appetite and health stimulant. હેલ્થ સ્ટિમ્યુલન્ટ મીન્સ કે જે આપણી હેલ્થ છે એને ઇન્ક્રીઝ કરવું, એટલે કે આપણી હેલ્થમાં સારું પ્રવર્તન હોય છે. સો નાવ given is the list of ingredients used in the kitchen. The product you know. Get the information of the known ones and fill in the empty box. Okay. જેગરી, સુગર ક્યુબ, સુગર, સોલ્ટ છે એ જે અહીંયા તમને એવું લાગશે બુક્સની અંદર તો એમાં
એમાં તમે આઈ થિંક વર્કબુકમાં આપેલા જ છે આન્સર. So you can write, see the workbook and after you write, okay. So now page number 69, last, it is true. Excess of taste and aroma in the food is harmful for health. Yeah, વધારે પડતું તમને એવું લાગે કે ટેસ્ટ છે ફૂડની અંદર, સ્મેલ, એટલે જે આપણી અમુક છે અમુક ટાઈમે એના ફ્લેવરની આપણને શું લાગે છે, હાર્મફુલ હોય છે. ડ્યુ ટુ ધીસ ધેર આર રેપિડ ઇન્ક્રીઝ ધ પેશન્ટ ઓફ હાર્ટ એટેક એન્ડ ડાયાબિટીસ. જનરલી અત્યારે આપણે એવું કહીએ છીએ કે હાર્ટ એટેક અને ડાયાબિટીસના પેશન્ટ વધતા જાય છે. એનું રીઝન છે અત્યારનો આજનો આપણો જે ટ્રેન્ડ છે હોટેલ રેસ્ટોરન્ટના ફૂડ ખાવા પીવાનું, જેની અંદર જે સ્પાઇસીસ યુઝ થાય છે એ બધું છે. એકોર્ડિંગ ટુ ધ સિઝન ઓફ અવર કન્ટ્રી, પ્રોપર યુઝ ઓફ ટેસ્ટ એન્ડ સ્પાઇસીસ શુડ બી મેડ. તે બધા કઈ રીતે બનાવવામાં આવે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. સ્ટુડન્ટ, પેજ નંબર 70, લાસ્ટ પેજ. આસ્ક યોર એલ્ડર્સ એન્ડ રાઇટ અબાઉટ કમ્પોનન્ટ ઓફ કિચન ઓર સ્પાઇસીસ યુઝડ એઝ અ પ્રાઇમરી ક્યોર ફોર ડિસીઝ. જો એક્ઝામ્પલ તરીકે આપણા પેરેન્ટ્સ છે જ્યારે ત્યારે મેડિસિન આટલી બધી નહોતી, ત્યારે શું કરતા હતા, તમને વાગે તો શું કરવામાં આવતું છે, એવી રીતે એક્ઝામ્પલ આપ્યું ટર્મરિક. સો નાવ સ્નીઝિંગ એન્ડ કોલ્ડ, શરદી થઈ હોય, ચીકુ આવતી હોય, સ્નીઝિંગ, ત્યારે શું કરે છે, તો વિચ કમ્પોનન્ટ ઓફ કિચનનું કયું કમ્પોનન્ટ યુઝ કરવામાં આવે છે. સો અહીંયા તમને આપેલું છે, તો એવી રીતે તમારા પેરેન્ટ્સને કોઈ એલ્ડર્સને પૂછી અને તમે ફિલ કરશો. ઓકે. સો નાવ વિચ સ્પાઇસીસ ફ્રોમ કિચન આર યુઝડ ટુ ક્યોર ડિસીઝ ક્યોર કરવા માટે કયા સ્પાઇસીસ યુઝ થાય છે. તો બેઝડ ઓન ધીસ વી કેન નો અબાઉટ એસિડ, બેઝ એન્ડ સોલ્ટ. ઓકે સ્ટુડન્ટ, એસિડ, બેઝ એન્ડ સોલ્ટ. સો રિમેમ્બર, we will learn about them in details in higher standard, okay, means next standard. So now it is true. Definitely there is a effect of food on our health, but food is also affected by thought of in the minds of one who prepared or serving it. Okay, જનરલી તમારા માઇન્ડમાં એવું હશે કે માઇન્ડમાં હોય જ છે બધાને કે મારી મમ્મી બનાવે તો સારું બનાવે, આંટી બનાવે છે એ નથી બહુ સારું બનાવતી, એક આપણી મેન્ટાલિટી છે. કોણ? સો પ્રિપેર્ડ એન્ડ ઇટ ફૂડ ઇઝ વિથ ક્લેમ માઇન્ડ એન્ડ ગુડ થોટ્સ. ઓકે, તો તમે એવું વિચારો છો, ઘણા એવું વિચારીને બેઠા કે આ પાણીપુરીવાળાની લારી છે ને ત્યાંની પાણીપુરી બહુ ફેમસ આવે છે, પણ ભલે એની બાજુની લારીવાળો બહુ એનાથી સારી બનાવતો, પણ આ તમારી મેન્ટાલિટી છે કે આના ઘૂઘરા છે એ જ સારા આવતા હોય, બીજાને ન આવતા હોય. સ્ટુડન્ટ્સ, તો આઈ થિંક તમારા મોઢામાં પાણી આવી ગયું હશે. ઓકે, સો નાવ એક પ્રકારની મેન્ટાલિટી હોય છે. ઓકે, અન્ડરસ્ટુન્ડ. સો નાવ થેન્ક યુ ક્લાસ લિસનિંગ ફોર મી. ઓકે.